કે જે આપણને કુદરતી ઘૂંટણ આપ્યા છે, તો કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ, કોઈ પણ વસ્તુ ગમે તેટલી શોધ થાય પણ એની સરખામણી કરી શકાય નહીં. ઘૂંટણનો ઘસારો એટલે જે નોર્મલ જગ્યા છે ઘૂંટણની વચ્ચે એ ઓછી થઈ જાય. ઘૂંટણમાં ઘસારો છે, તમે બદલી નાખો. અમે એ ઉપાયમાં માનતા નથી. હાફ ની રિપ્લેસમેન્ટમાં અડધો સાંધો કુદરતી કાઢી અને કૃત્રિમ પાર્ટ નાખી અને સિમેન્ટિંગ કરે. કુદરતી ઘૂંટણ બચાવો એ બહુ અગત્યની પ્રક્રિયા છે. જેને ઘૂંટણનો ઘસારોના પગ બહારથી વળી ગયા હોય છે, તો એને સીધા કરવાના છે. દુખાવાનું કારણ શું છે? બે હાડકા એકબીજા જોડે ઘસારો છે. કે કઈ જગ્યાએ કેટલી ગાદી છે અને ગાદીની ક્વોલિટી કેવી છે, ઓકે, એની ઉપરથી પણ સર્જરીની પ્લાનિંગ થાય. ગાદી બને તો ફાયદો શું થાય કે તમે પહેલાનું કામ બધું કરી શકો. ની રિપ્લેસમેન્ટ અને રેસ્ટોની સર્જરી ખર્ચાની રીતે લગભગ સરખા છે. ઓકે, ખેડૂતો જે ખરેખર મહેનતનું કામ કરે છે તે ઘૂંટણ બદલાયા પછી અઘરું છે. 9 ઓર્થોપેડિક સર્જન સાહેબો આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. યંગર નાની ઉંમરમાં ઘૂંટણના ઘસારા બનશે. મારા ફાધર પર્સનલ ઓર્થોપેડિક સર્જન હતા. પગ બેન્ડ થયા હોય એના લીધે તમારી ચાલ આખી બદલાઈ. જેણે ઘૂંટણના ઓપરેશન કરાયા છે અને એની જોડે અમારી ટીમ ફૂટબોલ કે જે રોનાલ્ડો કિક મારે છે તો એનો ગ્રાફ કેવો આવે છે અને રાજેન્દ્રભાઈ મારે છે એનો ગ્રાફ કેવો. નમસ્કાર. આપણે કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, પરંતુ ટેકનોલોજીના જમાનામાં તમે તમારા સ્વાસ્થ્યનું કેટલું ધ્યાન રાખો છો? સવાલો અનેક છે. આ ભાગદોડભરી જિંદગીમાં આપણે સૌ કોઈ દોડીએ છીએ, પણ કોને ક્યાં જવું છે મંજિલની કોઈને ખબર નથી. આજના પોડકાસ્ટના મહેમાન છે એક એવા વ્યક્તિ કે જેમને હેલ્થને લઈને ઘણું મોટું કામ કર્યું છે. આજકાલ સૌથી મોટો કોઈ પ્રોબ્લેમ જોવા મળતો હોય તો એ ઘૂંટણના ઘસારાનો પ્રોબ્લેમ જોવા મળે છે. એ પછી કોઈ પણ ઉંમરના લોકો કેમ ન હોય, કારણ કે આપણે આપણી કેર કરવાનું ક્યાંક ભૂલી ગયા છીએ. અને જો પ્રોબ્લેમ જોવા મળે છે તો અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમમાં એના રસ્તાઓ શું હોઈ શકે? આપણે રસ્તાઓ શોધવામાં પણ ક્યાંક ભૂલા પડી જઈએ છીએ. સવાલો અનેક છે, પણ આ તમારા તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ધ જીડી ગુજરાતી શોના મહેમાન બન્યા છે રેસ્ટોની હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર હેમ ઓઝા. ઓઝા સાહેબ, સ્વાગત છે આપનું પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ. જ્યારે હું સર્ચ કરતો હતો, જ્યારે આપનો ઇન્ટરવ્યૂ લેવાની વાતચીત થઈ ત્યારે હું સ્ટડી કરતો હતો, તમે જોયું કે તમે 1982થી તમારા પિતા પણ આ સેવા આપતા હતા અને તમે અત્યાર સુધીમાં હજારો લોકોની ની બચાવવા માટેની એક મુહિમ ચલાવી છે, એટલે કે ઘૂંટણ બચાવવા માટેની. આ થોટ ક્યાંથી આવ્યો? જેડીભાઈ, મારા ફાધર ડોક્ટર શરદ ઓઝા એ બહુ સિનિયર ઓર્થોપેડિક સર્જન હતા. અચ્છા. 1982માં એમણે આ સર્જરી પ્રોસિજરની શરૂઆત કરી. હવે એમનો જે વિચાર એ હતો કે જે આપણને કુદરતી ઘૂંટણ આપ્યા છે, તો કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ, કોઈ પણ વસ્તુ ગમે તેટલી શોધ થાય પણ એની સરખામણી કરી શકાય નહીં. જે ભગવાને આપ્યું છે, નો વન કેન કમ્પેર વિથ એની નેચરલ જોઈન્ટ. તો ઘસારા પછી પણ જો 100% આપણે કુદરતી ઘૂંટણ રાખવા જોઈએ, એ વિચાર ઉપર એમણે આ આખી પ્રોસિજરની 1982થી શરૂઆત કરી. ઓકે. તો એ વખતે એમને એવું ક્લિક થયું હશે કે ભાઈ ઘૂંટણના ઘસારાનો પ્રોબ્લેમ, ભલે આપણે એને નજરઅંદાજ કરીએ છીએ, પણ આ બહુ મેજર પ્રોબ્લેમ છે. એ તો જેને થયો હોય એને જ ખબર હોય. તો અત્યારે આપણે જોઈએ છીએ કે ની રિપ્લેસમેન્ટ પણ થાય છે અને તમે જે મુહિમ ચલાવો છો એ ની રિસ્ટોરેશનની છે, કુદરતી ઘૂંટણ બચાવવાની મુહિમ છે. અચ્છા. તો આ સર્જરીમાં અને તમે જે મુહિમ ચલાવો છો બંનેમાં તફાવત શું છે? જેડીભાઈ, આપણે આ એક પેશન્ટના મોડેલ ઉપરથી જ સમજીએ. આ ઘૂંટણ છે. આ અમે શું કરીએ છીએ કે હાઈ રિઝોલ્યુશન સિટી સ્કેન કરાવીએ. હવે એક્સરે અને સિટી સ્કેનમાં શું ફરક છે? એક્સરે એટલે 2 ફોટોગ્રાફ્સ પડે, એક આગળથી પડે અને એક સાઈડમાંથી પડે. હાઈ રિઝોલ્યુશન સિટી સ્કેનમાં શું થાય કે લગભગ 900 થી 1000 જેટલા ફોટોગ્રાફ્સ પડે. ઓકે. એ જે હાઈ રિઝોલ્યુશન ફોટોગ્રાફ્સ છે એ ઇમેજને અમે અમેરિકા મોકલીએ.
અમેરિકાની એક બહુ સારી મેડિકલ કંપની છે જે એક્સપર્ટ છે 3D ઓર્ગન રિકન્સ્ટ્રક્શનમાં. એટલે એ લોકો શું કરે કે સીટી સ્કેન ઉપરથી ડિટેલમાં આવું મોડેલ પ્રિન્ટ કરે. તો તમારો ઘૂંટણ છે એક્ઝેક્ટ એ લોકો પ્રિન્ટ કરે સેમ. ઓકે. બાર એટલે દરેક દર્દીનો થાય. હવે આ દર્દીમાં આપણે જોઈએ કે આ જગ્યા નોર્મલ છે. ઘૂંટણના ઘસારામાં સૌથી કોમન વસ્તુ છે કે આ બીજી બાજુની જગ્યા બે હાડકા ઘસાતા હોય એને આપણે ગુજરાતીમાં ઘસારો કહીએ. ઘૂંટણનો ઘસારો. ઘૂંટણનો ઘસારો એટલે જે નોર્મલ જગ્યા છે ઘૂંટણની વચ્ચે એ ઓછી થઈ જાય. એટલે એની વચ્ચેની જે ગાદી છે એ ઘસાય પહેલા અને પછી ધીરે ધીરે બે હાડકા ઘસાય. એને ઘૂંટણનો ઘસારો કહીએ સાદી ભાષામાં. હવે એનો અત્યારે બોળો ઉપાય શું છે? સૌથી વધારે પોપ્યુલર ઓપ્શન શું છે? કે ભાઈ ઘૂંટણ બદલી નાખો. ઘૂંટણમાં ઘસારો છે તમે બદલી નાખો. અમે એ ઉપાયમાં માનતા નથી. અમે કુદરતી ઘૂંટણને બચાવવામાં માનીએ છીએ. ઓકે. તો અમે શું કરીએ છીએ કે સીટી સ્કેન ઉપરથી અહીંયા કેટલા મિલીમીટર જગ્યા છે એ નક્કી થાય. એટલી જ જગ્યા આ બાજુ કરવાની છે. તો આ મોડેલ ઉપર અમારા જે સિનિયર ઓર્થોપેડિક સર્જન્સ છે અમારી હોસ્પિટલના એ આની ઉપર આખી પ્રોસિજર પ્લાન કરે. હવે આપે જે સવાલ પૂછો કે ની રિપ્લેસમેન્ટ અને રેસ્ટોની પ્રોસિજરમાં શું ફરક છે? તો રેસ્ટોની સર્જરીનો પહેલો સિદ્ધાંત એ છે કે આમાં બહારથી કોઈ જ વસ્તુ નાખવામાં આવતી નથી. સ્ક્રૂ કે પ્લેટ કે સિમેન્ટ કે સ્ટીરોઇડ કે લુબ્રિકન્ટ એ કશું જ આવતું નથી. તમારો કુદરતી ઘૂંટણ છે 100% કુદરતી નેચરલ રહે છે. ઓકે. એટલે એને આપણે રિસ્ટોરેશન રેસ્ટોની એટલે રિસ્ટોરેશન ઓફ ની. તમારો કુદરતી ઘૂંટણ કુદરતી રહે. ઘણી બધી કમ્પ્લેન્ટ્સ એવી પણ આવતી હોય છે, આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ કે ભાઈ ફલાણા ભાઈએ સર્જરી કરાવી ઘૂંટણની, એટલા બધા પૈસા ખર્ચ કર્યા પણ સક્સેસ ના ગઈ. પણ આમાં એવા ચાન્સીસ ઓછા છે કારણ કે આમાં કોઈ નવો સ્પેર પાર્ટ તો નાખતા નથી અંદર. એટલે જેડીભાઈ ની રિપ્લેસમેન્ટ એ બહારનો જે સાંધો છે પ્લાસ્ટિક, સ્ટીલ અને જે બીજા મટીરિયલ છે એ કુદરતી સાંધો રિમૂવ કરી એની જગ્યાએ તમે બહારનો પદાર્થ નાખો છો અને એની જગ્યાએ સિમેન્ટિંગ કરો છો. એને ઘૂંટણ બદલવાનું ઓપરેશન કહેવાય, ની રિપ્લેસમેન્ટ કહેવાય. હાફ ની રિપ્લેસમેન્ટમાં અડધો સાંધો કુદરતી કાઢી અને કૃત્રિમ પાર્ટ નાખી અને સિમેન્ટિંગ કરે. મારી તમારી દરેકની તાસીર અલગ અલગ હોય. એટલે ઘણી વખત એ જે ફોરેન બોડી છે, બહારનો પદાર્થ છે, એ શરીર એક્સેપ્ટ ના પણ કરે. અને ફોરેન બોડીને લીધે ઘણા ડાયાબિટીક પેશન્ટ, થાઇરોઇડવાળા પેશન્ટને તકલીફ થતી હોય છે. એટલે તમે જે સાંભળ્યું છે એવું થઈ શકે છે. ઓકે. તો આ જે પ્રોસેસર છે, તમે કીધું કે એનો અમે પહેલા પિક્ચર્સ લઈએ, ત્યાં મોકલીએ, પછી એનો ડેમો તૈયાર થાય, તો આ કેટલી લાંબી પ્રોસેસ છે? એના ઉપર શું શું સ્ટડી કરવામાં આવે અને કેટલા સમયની અંદર આ પૂરી થાય? રેસ્ટોની પ્રોસિજર એ એક્સપર્ટ ટીમ્સ દ્વારા પ્લાનિંગ કરવામાં આવે છે. પહેલા આ એવી પ્રોસિજર નથી કે તમે એક્સરે પાડ્યો, દાખલ થઈ ગયા, સર્જરી થઈ ગઈ. કારણ કે અમે એવું માનીએ છીએ કે કુદરતી ઘૂંટણ બચાવ એ બહુ અગત્યની પ્રક્રિયા છે અને એમાં ઘણા બધા એક્સપર્ટની જરૂર પડે છે અપાર્ટ ફ્રોમ ઓર્થોપેડિક સર્જન. બરાબર છે. મેં આપને વાત કરી એ રીતે પહેલા સીટી સ્કેન થાય, હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન અમેરિકા જાય, અમેરિકાની સારામાં સારી કંપની આ મોડલ બનાવે. હવે એ સિમ્પલ છે કે આ કેટલા મિલીમીટર નોર્મલ જગ્યા છે જે આ બાજુ નથી એટલી જગ્યા આ બાજુ કરવાની છે. હવે આ મોડલ અને કેટલા ડિગ્રી તમારો પગ બેન્ડ છે, આપ જોતા હશો કે જેને ઘૂંટણનો ઘસારો અને પગ બહારથી વળી ગયા હોય છે તો એને સીધા કરવાના છે. તો એ વૈજ્ઞાનિક ગણતરી છે કે આના જેટલી અમુક મિલીમીટર જગ્યા આ બાજુ કરવા માટે, તમારો વાંકો પગ સીધો કરવા માટે અમે કાપો મૂકીએ, આડો કાપો મૂકી અને જે બોનની, જે હાડકાની પાતળી વેજ હોય એ અમે કાઢીએ. પાતળી પટ્ટી, ચીપ જેને કહેવાય હાડકાની, એ કાપીએ. આમાં અમે જે માર્ક કર્યું છે એ રીતે. આ ચીપ આમ નીકળે એટલે આ આમ બંધ થાય, આમ બંધ થાય એટલે આના જેટલી જગ્યા અહીંયા થાય. એટલે હવે તમારું દુખાવાનું કારણ શું છે?
તો બે હાડકા એકબીજા જોડે ઘસાય છે, ઘસારો છે, તો એ નોર્મલ જગ્યા થાય. તો જે કારણ છે દુખાવાનું એ આ પ્રોસિજરમાં દૂર થાય છે. પણ મેં કીધું એ રીતે કે આખો સાંધો ખોલવાની જરૂર નથી અને બહારથી કશું નાખવાની જરૂર નથી. એટલે તો આપણે જે સવાલ પૂછ્યો કે રિજેક્શનના ચાન્સીસ શું, તો આમાં કોઈ બોડી રિજેક્શનના ચાન્સીસ નથી, કારણ કે બહારથી કશું આવતું નથી. બીજું અમે શું કરીએ છીએ કે ગાદી, જે કાર્ટિલેજ કહેવાય, હવે એ કાર્ટિલેજ બહુ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે ભગવાને એને કુશન માટે આપી છે બે હાડકા વચ્ચે, કે આપણે જે રીતે દોડીએ કૂદીએ તો એ સપોર્ટ માટે છે. પણ જેમ જેમ ઉંમર વધે કે બીજા કારણોસર આ બે હાડકા વચ્ચેની ગાદી ઘસાઈ જાય છે. હવે અમે ઓપરેશન પહેલા એક સ્પેશિયલ MRI કરાવીએ છીએ ગાદી માટેના. એ રૂટીન MRI કરતા અલગ હોય. હવે એમાં શું થાય કે આ ગાદી આખી માપવામાં આવે ઓપરેશન પહેલા. એનો આખો ડિટેલ રિપોર્ટ આવે કે કઈ જગ્યાએ કેટલી ગાદી છે અને ગાદીની ક્વોલિટી કેવી છે. એની ઉપરથી પણ સર્જરીની પ્લાનિંગ થાય. ઓપરેશન પછી 6 મહિને, વર્ષે, 1.5 વર્ષે પાછા MRI કરાવીએ અને એમાં દરેક પેશન્ટમાં કેટલી ગાદી નવી બને છે, રીજનરેટ થાય છે, એનો આખો કમ્પેરેટિવ રિપોર્ટ મળે છે. ટૂંકમાં જે વચ્ચેની જે ગાદી છે એ ઓટો રીજનરેટ થાય છે. એનું સાયન્સમાં એનું કારણ એ છે કે તમે આ બે હાડકા ઘસાય છે, એની ઉપર તમે બહારથી ગમે તેટલું કરશો પણ ગાદી ફરી રીજનરેશનના ચાન્સીસ ઓછા છે, કારણ કે એની ઉપર સતત ઘર્ષણ રહેશે. તમને ઘાવ પડ્યો છે, સતત એની ઉપર ઘર્ષણ રહે તો ઘાવ ભરવાના ચાન્સીસ નથી. પણ જો તમે એની ઉપર પ્રોપર ડ્રેસિંગ કરશો, જો અહીંયા તમે કુદરતી જગ્યા આપશો, કુદરતી એટમોસ્ફિયર આપશો, તો ગાદી રીજનરેટ થાય જશે. હવે એ જોવા માટે સૌથી એડવાન્સ ટેકનોલોજી MRI છે. MRIના હવેના જે એડવાન્સ MRIમાં તમને કેટલા મિલીમીટર ગાદી બની, કેટલા મિલીમીટર ગાદીના 3 લેયર થાય, 3 લેયરમાં દરેક લેયરમાં એની ક્વોલિટી, પ્રોટીન શું છે, એ બધું જ આપણને નોન ઇન્વેઝિવ રીતે એ MRI થી મળે છે. તો ગાદી બને છે, બરાબર. એ ગાદી બને તો ફાયદો શું થાય કે તમે પહેલાનું કામ બધું કરી શકો. અત્યાર સુધીમાં એવા કેટલા પેશન્ટ છે જે તમારી સાથે જોડાયા છે અને એમનો ફીડબેક કેવો છે? હવે જેડીભાઈ, અમે છેલ્લા 42 યર્સથી આ સંસ્થા રેસ્ટોની હોસ્પિટલ ચલાવીએ છીએ, તો હજારો પેશન્ટો અમારી સાથે જોડાયેલા છે. છેલ્લા 6 વર્ષથી જ આ કટિંગ એજ ટેકનોલોજી, અત્યાધુનિક ટેકનોલોજીથી અમે CT સ્કેન, MRI થી આ બધું કરીએ છીએ. તો એ રેસ્ટોની એક કોમ્યુનિટી છે, એક અમારો એક પરિવાર છે મોટો. હવે એ યોગ દિવસ અમે બહુ વિશિષ્ટ રીતે ઉજવ્યો. તમારા સવાલને એક લગતો જ આ સવાલ છે. તો અમારા જે ટીમ મેમ્બર્સ છે બધાએ નક્કી કર્યું કે આપણે એક ઉજવણી કરીએ રેસ્ટોની પરિવારની. પણ એ ઉજવણી કેવી હોવી જોઈએ? તો સારામાં સારી ઉજવણી યોગ કરીને કરીએ. તો અમારા જે 35 વર્ષમાં જે લોકોએ અહીંયા ઓપરેશન કરાયા છે એવા 150 પેશન્ટને અમે ભેગા કર્યા એક જગ્યાએ. ઘણા સુરતથી હતા, બહારગામથી હતા, ગામડામાંથી હતા. 20 વર્ષ 25 વર્ષ પહેલાં અહીંયા ઓપરેશન કરાયા હતા, હમણાં રિસન્ટલી પણ કરાયા હતા. પણ બધા અમારો પરિવારનો પાર્ટ છે. એ બધાને અમે હોસ્પિટલમાં બોલાયા. જે લોકો બહારગામથી હતા એને હોસ્પિટલમાં જ રાખ્યા અને આગલે દિવસે ઉજવણી કરી, બરાબર. નેક્સ્ટ ડે અમે ઇન્ટરનેશનલ યોગાચાર્યને ઇન્વાઇટ કર્યા. અમે રિવરફ્રન્ટ ઉપર 150 પેશન્ટો સાથે યોગ કર્યા. પણ અમારી ટીમે ચેલેન્જ શું લીધી કે કોઈના માટે ખુરશી નહીં. જે લોકોએ ઘૂંટણના ઓપરેશન કરાયા જેવા 150 પેશન્ટ્સની જોડે અમે એક સાથે જમીન ઉપર બેસીને યોગ કર્યા જાહેર સ્થળ ઉપર. અને ઘણા બધા પત્રકાર મિત્રોને અમે ઇન્વાઇટ કર્યા, કારણ કે આ જાહેર સ્થળ હતું, જાહેર જગ્યા હતી અને બધા પેશન્ટ્સ ત્યાં એક સાથે, આટલા બધા પેશન્ટ્સ હતા અને બધા નીચે બેસી અને વજ્રાસન કર્યા, બધા આસનો કર્યા. તો આ અમારા માટે ખરેખર એક પરિવાર ભાવના હતી. અને અમે ઘણા બધાને એ શીખવાડ્યું કે આવા યોગ તમે રોજ કરજો, કારણ કે યોગ કરશો એ ખાલી ઘૂંટણ માટે નહીં,
આખા શરીરના દરેક અંગો માટે ખૂબ જ જરૂરી છે. તો આ યોગ અને એનું અમે ફોલો પણ લઈએ છીએ. તો આપણે જે મુહિમ ચલાવીએ છીએ અને એક બાજુ છે સર્જરી. જી. કદાચ લોકોને એવું કન્ફ્યુઝન હોય કે આ બંનેમાંથી એક્સપેન્સિવ કેટલું હોઈ શકે, કેટલું ખર્ચાળ હોઈ શકે, તો એની એવરેજ આપણે કાઢીએ તો કેટલું ખર્ચાળ હોઈ શકે આપણી જે આ ની રિપ્લેસમેન્ટ અને રેસ્ટોની સર્જરી ખર્ચાની રીતે લગભગ સરખા છે. ની રિપ્લેસમેન્ટનો ખર્ચો ધારો કે 2 લાખ રૂપિયા એવરેજ આવતો હોય તો રેસ્ટોનીનો ખર્ચો આસપાસ જ આવે છે. પણ રેસ્ટોની સર્જરીમાં આ એકદમ કસ્ટમાઇઝ મોડેલ બને છે. પહેલા એની ઉપર સર્જરીની પ્લાનિંગ થાય છે. આપણે અંદર કશું જ નાખતા નથી, સ્ક્રૂ પ્લેટ, સિમેન્ટ, સ્ટીરોઇડ કશું નાખતા નથી. એટલે પેશન્ટે 30 દિવસ માટે એક બ્રેસ પહેરવો પડે. હવે એ બ્રેસના ઇનોવેશન માટે આપણને ભારત સરકાર તરફથી ડિટેલ પેટન્ટ મળી છે. હા, 6 ક્લોઝ ઉપર. તો એ દરેક પેશન્ટનો અલગ અલગ ડિઝાઇન થાય. અમારો કોન્સેપ્ટ એવો છે કે દરેકનો ઘૂંટણનો ઘસારો અલગ છે, તો એની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોવી જોઈએ. કારણ કે એ તો તમે જો કપડાં કસ્ટમાઇઝ ટેલરમેડ બનાવતા હો, ખાવાનું કસ્ટમાઇઝ બનાવતા હો, તો આ તો તમારા ઘૂંટણની ટ્રીટમેન્ટ છે. બધાની સાઇઝ અલગ હોય, આ અલગ હોય. તો અમારું જે મોડલ તો ઓફકોર્સ દરેક પેશન્ટનું અલગ બને, પણ એનો જે પટ્ટો છે એ પણ અલગ અલગ બને, કસ્ટમાઇઝ બને. એની ડિટેલ પેટન્ટ અમને ભારત સરકાર તરફથી મળી છે ઇનોવેશન માટે. તો એ પેશન્ટે 30 દિવસ માટે પહેરવાનો હોય બહારથી, અને 30 દિવસ પછી બહારથી એ પટ્ટો નીકળી જાય. ગુજરાતમાં કદાચ સૌથી જૂનામાં જૂની સંસ્થા તમારી હશે, હું જાણું છું ત્યાં સુધી. તો અત્યાર સુધીની આખી જર્ની કેવી રહી? કારણ કે ફાધરની શરૂઆત, પછી એમાં તમારું જોડાવું. મેં કીધું એ રીતે ફાધર એ આ બહુ દ્રઢપણે માનતા હતા કે જો કુદરતી ઘૂંટણ કુદરતી રહે તો એ મિરેકલ કરી શકે. તમારે એમાં કોઈ રિઝર્વેશન એટલે કે કોઈ મર્યાદા ના આવી શકે. કે જેમ કે ઘૂંટણના ઓપરેશન પછી એક સામાન્ય વાત છે કે નીચે ના બેસાય, તો આ બેસી શકાય, કારણ કે તમારું કુદરતી ઘૂંટણ કુદરતી છે. તમે જે વસ્તુ, જે ખેડૂતો જે ખરેખર મહેનતનું કામ કરે છે, તે ઘૂંટણ બદલાયા પછી અઘરું છે, રિસ્કી છે. તો અમારી પાસે એવા કેટલાય ખેડૂતો છે કે જે અત્યારે રૂટીન કામ પોતાનું કરે છે. તો એ થોટ સાથે 40 વર્ષથી અમે આગળ વધ્યા છીએ. હવે જેમ જેમ અત્યારે આગળ વધ્યા છે એમ 9 ઓર્થોપેડિક સર્જન સાહેબો આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. એમાં ગુજરાતના અને વેસ્ટ ઓફ ઇન્ડિયાના, પશ્ચિમ ભારતના સૌથી સિનિયર પટવા સાહેબ છે, જેઠવા સાહેબ છે, બીજા ઘણા બધા સાહેબો છે કે જે બધી રીતે આપણી સાથે ઇન્વોલ્વ છે. ભારતની જે પહેલી ની પ્રિઝર્વેશન કોન્ફરન્સ થઈ હતી મુંબઈમાં, એમાં અમને સ્પીકર તરીકે બોલાયા હતા. તો એમાં પણ આપણે આપણું યોગદાન આપ્યું હતું કે કઈ રીતે ઘૂંટણ બચાવી શકાય, જે આવનારા ઓર્થોપેડિક સર્જન્સ માટે એક બહુ મોટું યોગદાન રેસ્ટોની તરફથી હોય છે. અને જ્યારે જ્યારે પણ નેશનલ કોન્ફરન્સમાં આપણને બોલાવવામાં આવે છે ત્યારે આપણે આ વસ્તુ કહીએ છીએ. હમણાં દિલ્હીથી ઓર્થોપેડિકની ટેક્સ્ટ બુક પબ્લિશ થઈ, એમાં રેસ્ટોનીનું એક આખું અલગ ચેપ્ટર એ લોકોએ સમાવેશ કર્યો છે. અને એ ચેપ્ટરમાં એ લોકોએ લાંબા ગાળાના રિઝલ્ટ્સ પબ્લિશ કર્યા છે. કારણ કે કોઈ પણ પ્રોસિજર, કોઈ પણ સર્જરી કોઈ ટેક્સ્ટ બુકમાં આવે તો એના લાંબા ગાળાના રિઝલ્ટ હોય. તો 25 વર્ષ, 30 વર્ષના રિઝલ્ટ એ ટેક્સ્ટ બુકમાં રેસ્ટોની સર્જરીના આપવામાં આવ્યા છે. એના માટે ખાસું એવું રિસર્ચ પણ કર્યું હશે તમે? જી, અમે દરેક પેશન્ટના ઓપરેશન પહેલાંના સીટી સ્કેન, MRI, લોંગ લેગ એક્સરે, ઓપરેશન પછીના 6 મહિનાના પાછા સીટી સ્કેન, MRI, ઓપરેશન પહેલાંની વિડીયો, પછીની વિડીયો, આ બધું જ અમે અહીંયા કરીએ છીએ. તો બહુ ડિટેલ સ્ટડી હોય છે. કારણ કે જેટલું અમારું શરદ સાહેબ, ઓઝા અને પટવા સાહેબ બધાનું માનવું છે કે જેટલું ડિટેલમાં તમે સર્જરી કરશો, પ્લાનિંગ કરશો ઓપરેશનનું, એટલું સારું રિઝલ્ટ મળશે. તમે કહ્યું કે 40 વર્ષથી તમે આની સાથે જોડાયેલા છો. ઇટ મીન્સ કે ઇટ્સ ઓલ અપ ટુ ટ્રસ્ટ. ઓલ ઓફ ધ ટ્રસ્ટ. લોકોનો ટ્રસ્ટ છે કે 40 વર્ષ સુધી તમને સતત તમારી સાથે જોડાય. હવે
હવે તમને રસપ્રદ વાત એ કરું કે અત્યારનો એનો જે પેશન્ટ્સ આવે છે એ લગભગ રેફરન્સથી આવે છે. તો હવે ધારો કે અમદાવાદમાં મણિનગર એરિયામાંથી કે સુરતથી કે કોઈ ગામથી કોઈ પેશન્ટ આવ્યા, એને સમજાવીએ અમે, પછી એક યુનિક વસ્તુ રેસ્ટોરન્ટની ટીમમાંથી શું કરે છે કે તમે જે એરિયામાં રહેતા હો એના એ એરિયામાં રહેતા 5 કે 7 પેશન્ટ્સના એ લોકો એડ્રેસ અને નંબર આપે. તો અમે કહીએ છીએ કે તમે જઈ અને મળી શકો, વાત કરી શકો. તો એ ટ્રસ્ટ ઉપર જ છે. યસ. ફાધર સાથેની તમારી કોઈ એવી મેમરી છે જે જોડાયેલી હોય? ફાધર સાથે મેં ખાસ્સા વર્ષો એમની જોડે એમના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે, કારણ કે અમારા બંનેનું સેમ પેશન હતી, એક જ પેશન હતી કે કુદરતી ઘૂંટણ બચાવવા. ત્યારે આ ટેકનોલોજીનો વિકાસ એટલો નહોતો થયો કે તમે MRI કરાવી શકો દરેક પેશન્ટના, દરેકના CT સ્કેન કરાવી શકો, કારણ કે એ જમાનામાં તો બહુ મોંઘું હતું આ બધી વસ્તુ. પણ ત્યારે પણ એક દ્રઢ હતું કે તમારો સારામાં સારા રિઝલ્ટ ઘૂંટણ બચાવવાથી આવે છે. તો એ પેશન ઉપર અમે દિવસ રાત કામ કર્યું અને એ જ પેશનથી અત્યારે પણ કામ થઈ રહ્યું છે. અત્યારે પણ અમારા જે સિનિયર સાહેબો છે એ પણ એ જ પેશનથી અત્યારે એ જ કામ કરી રહ્યા છે. આટલું બધું રિસર્ચ કર્યું છે તમે તમારી સંસ્થાએ, તો આપણે એ જાણવું છે કે અત્યારના સમયમાં આ બધા પ્રોબ્લેમ્સ બનવાનું શું કારણ છે? લોકો એવું તો શું છે કે ત્યાં ધ્યાન રાખવાનું ભૂલી જાય છે જેના કારણે આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે? જેડીભાઈ, અમે મારા ફાધર હતા ત્યારે એમને પણ જોયું હતું અને એમને પ્રેડિક્ટ કર્યું હતું કે હવે યંગર નાની ઉંમરમાં ઘૂંટણના ઘસારા વધશે. અમે છેલ્લા ઘણા વર્ષોમાં જોયું છે કે જે લોકો 40 વર્ષના છે એ લોકોને પણ સખત ઘૂંટણનો ઘસારો હોય છે, સખત. 30 વર્ષના પેશન્ટમાં અમે જોયું છે, 25 વર્ષના પેશન્ટમાં પણ જોયું છે. આટલી નાની ઉંમરે ઘૂંટણનો ઘસારો થાય, એ લોકોને ની રિપ્લેસમેન્ટ, ઘૂંટણ બદલવાનું સજેશન પણ થયું હોય છે. તો આ પ્રોબ્લેમ થવાના ઘણા બધા કારણો છે. એક બેઠાડું જીવન, બીજું છે યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીનની ઉણપ, બીજું કે જે ખોરાક મળે છે એમાં પોષક તત્વો કેટલા છે, બીજું પોલ્યુશન. તો ઘણા બધા કારણ છે. હા, એક કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર નથી, પણ જે છે તમારી મારી સામે છે કે યંગ એજમાં બધું થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પણ તમે ખાસા સમયથી જોડાયેલા છો? 6 પેઢીથી. 6 પેઢીથી? 6 પેઢીથી. ઘણી બધી યાદો હશે તો તમારી. પ્રમુખ સ્વામી સાથેની પણ ઘણી બધી યાદો હશે. કવિશ્વર દલપતરામના અમે 6ઠી જનરેશનમાં આવીએ. કવિશ્વર દલપતરામ. ઓકે. મારા ગ્રાન્ડફાધર હતા ઘનશ્યામભાઈ ઓઝા, જે ચીફ મિનિસ્ટર હતા, એ પણ ખાસા જોડાયેલા હતા સંસ્થા સાથે. મેં એવું પણ જાણ્યું કે આપના પિતા હતા, એમને પ્રમુખ સ્વામી સાથે રહીને સેવા કરવાની ઘણી તક મળી. અમે જેડીભાઈ બહુ જ નસીબદાર છીએ કે પ્રમુખ સ્વામી મહારાજના પર્સનલ ઓર્થોપેડિક સર્જન તરીકે મારા ફાધરે વર્ષો સુધી સેવા કરી છે. અને હું બાળપણમાં મને એનો પણ ઘણો જ લાભ મળ્યો છે અને આજ દિન સુધી મહંત સ્વામી મહારાજ જોડે પણ એ જ લાભ મળી રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે કોઈ તમારી સાથે કોઈ વાર્તાલાપ કરેલો, કોઈ વાતચીત કરેલી એવી કોઈ યાદ છે, કોઈ મેમરી? મારું નામ જ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું છે, એટલે મારે કેરિયરમાં શું કરવું એ પણ પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું છે. એના વિડીયોઝ પણ છે કે જ્યારે દ્વિધા બહુ હતી, શું કરવું, કઈ રીતે જવું. હા, ત્યાંથી લઈ અને આ ડેવલપ થતું હતું ત્યારથી લઈને પેટન્ટ ફાઇલ કરી ત્યારથી લઈ દરેકમાં પ્રમુખ સ્વામી મહારાજ એ પિતાની જેમ જ, અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એ જ રીતે આશીર્વાદ આપી રહ્યા છે અને જોડે છે. એવી કોઈ મેમરી છે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની કે જે તમે કદી ભૂલી જ ના શકો? અનેક મેમરી છે, કારણ કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ આવે ત્યારે 1 મહિનો અમે સેવામાં હોઈએ. અત્યારે મહંત સ્વામી મહારાજ જોડે 1 મહિનો સેવામાં રહીએ જ છીએ. પણ મારો બર્થડે હતો અને ત્યારે આ પેટન્ટ ફાઇલ થવાની હતી. ત્યારે હું અને મારા ફાધર પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે 15 સેકન્ડમાં સમજી અમારા જે ટેકનિકલ સવાલ, એક સંત છે એ ઓર્થોપેડિકનો ટેકનિકલ સવાલ સમજે છે અને ત્યાં જ હી વોઝ 92 એટ ધેટ ટાઈમ, અને ત્યાં જ એનું સોલ્યુશન આપે છે અને હસતા હસતા. એનો વિડીયો પણ છે અમારી પાસે. શું કહેલું એમણે?
આ બસ ના આ રીતે કરો થઈ જશે. અને બીજું મહંત સ્વામી મહારાજ માટે મારી એક બહુ સ્પેશિયલ યાદ છે કે જ્યારે વિશ્વવિખ્યાત અબુધાબીનું મંદિરનું ઓપન થયું ત્યારે હું ત્યાં સેવામાં હતો અને મારો એ જ સમયે બર્થડે હતો અને ત્યારે અબુધાબીમાં મહંત સ્વામી મહારાજે પાસે બોલાવીને એ જ રીતે મને આશીર્વાદ આપ્યા હતા કે મને ત્યારે એક્ઝેક્ટ એ લાગ્યું અને ત્યારે આ જ રેસ્ટોરન્ટના પણ આશીર્વાદ આપ્યા હતા. એટલે ત્યારે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજને જે મળ્યા હતા આશીર્વાદ એ જ વ્યક્તિ મને મહંત સ્વામી મહારાજમાં છે એવું દેખાય. મારું નામ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું છે. અચ્છા, પ્રમુખ સ્વામી મહારાજે આપનું નામ મારું નામ પાડ્યું છે. અને અમારા ઘરમાં એવી ફિલોસોફી છે કે કોઈ પણ બાળકનું નામ ગુરુ જ પાડે, તો ખોળામાં મૂકી દે અને જે એમને યોગ્ય લાગે એ નામ પાડે. વાહ, આ ચહેરા પરની ચમક છે કદાચ એના કારણે જ છે, ગુરુના આશીર્વાદ. અને અનેક વખત પ્રમુખ સાહેબ મહારાજે આશીર્વાદ આપ્યા છે કે જે કરો છો એ ચાલુ રાખો. દિવ્ય શક્તિ હતા, તો ડિવાઇન એનર્જી, ડિવાઇન. અને એમની પાસે કદાચ હું એવું માનું છું કે એમની છત્રછાયા હેઠળ જે પણ લોકો રહ્યા છે એ એમનો ચહેરો ક્યારે ભૂલી જ ના શકે. ના ભૂલી શકે. એટલે નસીબદાર લોકોને જ આ બધું આવો તક ને મળતી હોય છે. તમે અવેરનેસની પણ વાત કરી અને સાથે આપણે કેવી રીતે આખી પ્રોસેસ કરીએ છીએ એની પણ વાત કરી. માની લો કે કોઈને આવું કન્ફ્યુઝન હોય, કોઈને સવાલ પૂછવા હોય, કોઈને આ સંસ્થા સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકે? અમારું જે યુટ્યુબ ચેનલ છે રેસ્ટોની ઉપર, રેસ્ટોની, અમારું ફેસબુક પેજ છે રેસ્ટોની હોસ્પિટલ, ઇન્સ્ટાગ્રામ પેજ છે. કોઈ પણ સવાલ એની પર પૂછી શકે છે. અમારા એક્સપર્ટ એની પર તમને બેઝિક જવાબ આપી શકશે. ડિટેલમાં મળવું હોય તો અમારી હોસ્પિટલ અમદાવાદ પાલડી એરિયામાં છે. છેલ્લા 40 વર્ષથી આ જ જગ્યાએ છે, તો અહીંયા આવી શકશે ટાઈમ લઈને. એટલે અપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, લોકો કોલ કરીને અપોઇન્ટમેન્ટ લેવી. ફોન નંબર અમારો જાહેર છે, એ ફોન ઉપર એપોઇન્ટમેન્ટ લઈને તમે ગમે ત્યારે આવી શકો છો, સમય આપે એ રીતે. મોટી ઉંમરના ઘણા બધા લોકો, આઈ થિંક સો કે મોટી ઉંમરના પેશન્ટ વધારે આવતા હશે, તો એ લોકોમાં પણ એટલી જ સરળતાથી ઓપરેશન થયા પછી એવું જ રિઝલ્ટ જોવા મળે? એટલું જ રિઝલ્ટ, કારણ કે આનું દરેકનું પ્લાનિંગ અલગ અલગ છે. આ સેફ તો છે કારણ કે આમાં સાંધો આખું ખોલવામાં નથી આવતો, બહારથી કશું નાખવામાં નથી આવતું. તો અમે 83 યર્સ સુધીના પેશન્ટના હમણાં સુધી કર્યા છે, 23 વર્ષથી 83 વર્ષ સુધી. કારણ કે દરેકનું પ્લાનિંગ અલગ છે, દરેકની રિક્વાયરમેન્ટ અલગ છે, સેફ છે. આ સર્જરી બહારથી કશું નાખતા નથી એટલે રિજેક્શનના ચાન્સીસ નથી. અને એના પછી તમે નીચે બેસી, અમે એક સરસ ઇન્ટરવ્યૂ કર્યો હતો 2 દાદા જોડે મેં. એક દાદાની ઉંમર હતી 81 યર્સ, બીજા હતા 83 યર્સ. એ બંનેને અમે હોસ્પિટલે બોલાયા. ફરીથી MRI, CT સ્કેન, ઓપરેશન પછી 2 વર્ષે અમે કરાયા અને બંને દાદા જોડે ચા નાસ્તો કર્યો પણ નીચે બેસીને. એટલે એ પણ મારા માટે બહુ આનંદદાયક હતું એ વાતો. અને લોકોની જે દુઆઓ ને આશીર્વાદ મળે એ અલગ. એ દાદાને, અમારા જે સૌથી અત્યારના સિનિયર પેશન્ટ છે એ 83 યર્સના દાદા છે, એમને પણ અમે યોગમાં ઇન્વાઇટ કર્યા હતા. એમનાથી દીપ પ્રાગટ્ય કર્યું હતું સિનિયર મોસ્ટ સાહેબ. અને એ વજ્રાસનમાં બેઠા હતા, પહેલી લાઈનમાં પહેલી જગ્યા એમની રાખી હતી. હેમભાઈનું નેક્સ્ટ 10 યરનું શું વિઝન છે? અમારું વિઝન એક જ છે કે આ પ્રોસિજરને વધારે ને વધારે ઓર્થોપેડિક સર્જનો શીખે, અપનાવે. સેફ છે અને એનાથી રિઝલ્ટ્સ બહુ સારા છે. અમે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન પણ ચાલુ કરવાના છીએ કે જે ઓર્થોપેડિક સર્જનો શીખે. કારણ કે અમારી જોડે બહુ સિનિયર સાહેબો છે જેમણે આખી જિંદગી બચાવવા માટે કાઢી છે. હેમભાઈ, આપણે અત્યારના સમયમાં જોઈએ છીએ કે ઘણા બધા લોકોની ચાલ થોડીક બદલાયેલી જોવા મળે છે, તો એમાં શું સુધારો કરી શકાય? હવે જેડીભાઈ, જે ઘસારાના લીધે પગ બેન્ડ થયા હોય એના લીધે તમારી ચાલ આખી બદલાઈ જાય છે. તો રેસ્ટોની હોસ્પિટલ એમાં બહુ ઊંડાણથી અભ્યાસ કરે છે લોકોની ચાલ ઉપર. તો એક બહુ સારી કંપની છે જે બાયોમિકેનિક્સની એક્સપર્ટ છે. બાયોમિકેનિક્સ એટલે કે તમારા શરીરના જે અંગો છે એની પર કયો જોર પડે છે ચાલતી વખતે, એનું એનાલિસિસ. હવે હું ચાલું છું, મને ઘૂંટણમાં ઘસારો છે,
તો મારા ઘૂંટણની થાપાના મસલ્સ ઉપર પણ જોર વધશે, મારા ઘૂંટીના એન્કલના મસલ્સ ઉપર પણ જોર વધશે. હું ખાલી ઘૂંટણનું ઓપરેશન કરું તો ઉપર નીચેનું સારું નહીં થાય, તો એના માટે પણ મારે કંઈક કસરત કંઈક કરવું પડશે. પણ એનું એનાલિસિસ કઈ રીતે કરવાનું? હવે તમે અહીંયા બેઠા છો, તમારા હું મસલ્સ બેઠા બેઠા માપું અને તમે ચાલો છો ત્યારે માપું, તો સાચું કયું કહેવાય કે તમે ચાલો છો જ્યારે એની ઉપર ભાર આવે છે ત્યારે મસલ્સ ઉપર શું જોર આવે છે એનું એનાલિસિસ હોવું જોઈએ. તો આવી એક ગેટ લેબ અમે રેસ્ટોની હોસ્પિટલમાં ડેવલપ કરી છે. સાઇનર સેન્સ બહુ મોટી કંપની છે, એની જોડે રહીને એ લેબોરેટરી શું કરે છે અહીંયા હોસ્પિટલમાં કે સેન્સર્સ લગાવે છે હિપ જોઈન્ટ, ઘૂંટણના જોઈન્ટ અને એન્કલ જોઈન્ટ ઉપર. એનો એક સ્પેશિયલ કેમેરો હોય છે. એ કેમેરાથી એક ફ્રેમમાં 360, એક સેકન્ડમાં 360 ફ્રેમ કેપ્ચર કરે. તો તમારી ચાલમાં થાપાના ભાગમાં કેટલું રોટેશન છે, ઘૂંટણના સાંધામાં કેટલું રોટેશન છે, એન્કલમાં કેટલું રોટેશન છે, તમારી ચાલવાની સ્પીડ કેટલી છે, તમે દુખાવો છે તો તમે પગ સીધો નથી મૂકતા, તમે આમ વાળીને મૂકો છો, એનું આખું એનાલિસિસ આપે. એ ટેકનોલોજી આખું એનાલિસિસ એ ટેકનોલોજીનો ડેટા આખો ગ્રાફ સાથે બધો ડિટેલ ડેટા આપે. એ ડેટા ઉપરથી અમારે જે ડૉક્ટર સાહેબ છે, સર્જન છે, એ પ્લાન કરે. પ્લસ અમારા જે ફિઝિયોથેરાપિસ્ટ છે એ ડેટા ઉપરથી કસરત કરાવે. તો અને એની જોડે તમારું એનાલિસિસ થાય કે તમારું અત્યારની ચાલથી કેટલું ઇમ્પ્રૂવ થયું. 6 મહિના પછી આખો આ ગેટ એનાલિસિસ ફરીથી થાય હોસ્પિટલમાં. એમાં તમને રિઝલ્ટ ખબર પડે કે તમારી પહેલાં કેટલી ચાલ ઇમ્પ્રૂવ થઈ. કારણ કે તમે આ એનાલિસિસ પછી ખાલી ઘૂંટણ નહીં, થાપાના મસલ્સની પણ કસરત કરશો, ઘૂંટીની પણ કસરત કરશો, કઈ રીતે બેટર ચાલી શકાય એનું કરશો, અને એનું રિઝલ્ટ તમને ફરીથી જ્યારે આખો ટેસ્ટ કરવામાં આવે છે એની ઉપરથી મળે છે. હવે એ ગેટ એનાલિસિસના રિપોર્ટ ઉપરથી અમે અમારા પ્રોટોકોલમાં એવું રાખ્યું છે કે 6 મહિના પછી અમે બાજુના મેદાનમાં પેશન્ટને લઈ જઈએ જેણે ઘૂંટણના ઓપરેશન કરાયા છે, અને એની જોડે અમારી ટીમ ફૂટબોલ રમે. એટલે એને અમે દોડાઈએ ગમે તે ઉંમરે. એક જજ સાહેબ હતા 77 વર્ષના, એમને પણ એ જ રીતે દોડાયા હતા. એ સાહેબ પણ એટલા ખેલદિલી વાળા કે એ પણ અમારી જોડે ફૂટબોલ રહ્યા હતા. લાઈવ એક્ઝામ્પલ. એનું પણ અમે ડેટા લઈએ. એ જ્યારે દોડે છે પેશન્ટ, કેટલી સ્પીડથી દોડે છે એનું પણ સાયન્ટિફિક ડેટા લઈએ છીએ, અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં એ પણ અમે પ્રેઝન્ટ કરીએ. પેશન્ટ કેટલા વજન સાથે ફૂટબોલને કિક મારે છે એનો ડેટા પણ અમે કેપ્ચર કરીએ છીએ. એટલે ખાલી પેલું મૂવી શૂટિંગ માટે નહીં. ઇટ્સ ફની બટ નોટ ફની. અમે કેસ સ્ટડી બનાવ્યો તો રોનાલ્ડો વર્સિસ રાજેન્દ્ર. એટલે જે રોનાલ્ડો છે વેરી ફેમસ ફૂટબોલ પ્લેયર, એનો જે કિકનો ડેટા છે, કેટલી જોરથી કિક મારે છે, એનો મેડિકલ ડેટા અવેલેબલ છે. એ તમને કામ લાગે? હા, એ ડેટા છે કે એને કેટલા ફોર્સથી કિક મારી, શું કર્યું. અમારા એક પેશન્ટ છે રાજેન્દ્રભાઈ, એ ખેડૂત છે. એના બંને પગે ઓપરેશન કરાવીને અમે બોલાયા, અને પછી રોનાલ્ડો જેવી અમે એની પાસે કિક મરાઈ જુદા જુદા એંગલથી, અને એનું અમે કમ્પેરિઝન મૂક્યું કે જે રોનાલ્ડો કિક મારે છે તો એનો ગ્રાફ કેવો આવે છે, અને રાજેન્દ્રભાઈ મારે છે એનો ગ્રાફ કેવો. એ અમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બતાવ્યો હતો, રોનાલ્ડો વર્સિસ રાજેન્દ્ર. એટલે તમે ભલે ઘૂંટણથી પીડાતા હો, દુખાવાથી, ગ્રાફ સરખો સેમ આવે છે. એ અમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બતાવ્યો છે એક્સપર્ટની સામે, કે તમે ભલે ઓપરેશન પછી પણ સેમ કિક તમે મારી શકો. તમે કહ્યું કે જે બે બોન છે એને આપણે વચ્ચે સ્પેસ કરીએ અને વચ્ચે જે ગાદી બને છે, તો આ જે સબ્જેક્ટ છે એને કોઈ રેગ્યુલેટ કરે છે અથવા એનું ઓથેન્ટિફિકેશન શું? ઇન્ટરનેશનલ કાર્ટિલેજ સોસાયટી છે, ICRS, અને ઇસાકોસ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ આર્થ્રોસ્કોપી સર્જન્સ. એમાં જે વિશ્વના ટોપ કક્ષાના ઓર્થોપેડિક સર્જન્સ બધા એક્ટિવ મેમ્બર હોય છે. એ લોકોનું કામ, જે તમારી ગાદી બની છે તો નથી કેવી બની છે, અને કઈ ક્વોલિટીની બની છે, કેટલા પ્રમાણમાં બની છે, એનું જ રિસર્ચ કરે છે, જે વિશ્વની સૌથી મોટી ઓર્ગેનાઇઝેશન્સ છે.
ICRS અને ઇસાકોસ. એમની એશિયાની સૌથી મોટી ઓર્થોપેડિકની કોન્ફરન્સ જાન્યુઆરી 2025માં અમદાવાદમાં થઈ હતી. તો એ લોકોએ અમને સ્પીકર તરીકે બોલાયા હતા. તો અમારા તરફથી વેરી સિનિયર ડૉક્ટર જેઠવા સાહેબે અમારા જ પેશન્ટના પહેલા અને પછીના જે કાર્ટિલેજ જેટલી ગાદી બને છે અને જે હેલ્ધી બને છે એ સબ્જેક્ટ ઉપર દુનિયાનો સૌથી મોટો ડેટા રિપ્રેઝેન્ટ કર્યો. તો રેગ્યુલેટરી છે એની દુનિયાની મોટામાં મોટી ઓર્ગેનાઇઝેશન છે અને ગાદી બને છે અને એના ફાયદા છે એની ઉપર આખો સબ્જેક્ટ હતો. જ્યારે કોઈ પેશન્ટ આવે છે ને એમની સર્જરી થઈ જાય છે જી પછી શું? કારણ કે ઘણા બધા કેસમાં તો પેશન્ટની કમ્પ્લેન રહેતી હોય છે કે ભાઈ અમે તો આ જગ્યાએ ગયા હતા, અહીંયા સર્જરી કરી, પછી પતી ગઈ, કોઈ ભાવ પણ પૂછતું નથી. શરદભાઈ ઓઝા સાહેબની આ મંત્ર હતો કે એક વખત ઓપરેશન થયું પછી તમારી જવાબદારી બને છે અને એ જ નિયમ એ જ પેશન અત્યારે રેસ્ટોની હોસ્પિટલમાં એ જ રીતે અપનાવવામાં આવ્યો છે કે દર 6 મહિને અમારે અહીંયા રિમાઇન્ડર આવે છે સોફ્ટવેરમાં કે દર 6 મહિને જેણે પણ સર્જરી કરાવી અને કમ્પલસરી અમે બોલાવીએ. એ ના આવે તો બીજું રિમાઇન્ડર આવે, તો ત્રીજું રિમાઇન્ડર આવે. અમે સામેથી એ લોકોને કહીએ કે આ તમે ફરી ટેસ્ટ કરાવો, સિટી સ્કેન, MRI, ગેટ એનાલિસિસ મેં આપને કીધું એ. ઘણા લોકો અબ્રોડ જતા રહ્યા હોય છે કે બહારગામ હોય છે તો વર્ષે 1.5 વર્ષે આવે છે, પણ અમે એ જ રીતે બધાને બોલાવીએ છીએ. એક વખત સર્જરી પછી અમે છોડતા નથી. સંસ્થા પોતાની જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે ને બહુ સારી રીતે અદા કરે છે. થેન્ક્સ અ લોટ હેમભાઈ, કારણ કે આ સબ્જેક્ટ મારી માટે પણ બહુ નવો હતો અને તમે જે રીતે એને એક્સપ્લેન કર્યું, આઈ હોપ કે ઘણા બધા વ્યુઅર્સ પહેલી વાર આવું સમજી રહ્યા હશે અને તમે તમારા જે પેઢીથી લઈ અને અત્યાર સુધી જે તમે કન્ટિન્યુ રાખી છે અવેરનેસ, આ મુહિમ, આમાં હજારો લાખો લોકો જોડાય એવી આપને શુભકામનાઓ. આઈ હોપ આ પોડકાસ્ટને તમે એન્જોય પણ કર્યો હશે અને જે વ્યુઅર્સ છે એમને હેમભાઈ અથવા એમની ટીમ અથવા એમની સંસ્થાનો કોન્ટેક્ટ કરવો હોય તો નીચે આ બધી ડિટેલ આપેલી છે, ત્યાંથી આપ કોન્ટેક્ટ કરી શકો છો. આઈ હોપ કે આ તમારી મુહિમમાં હજારો લાખો લોકો આવનારા સમયમાં જોડાય અને વધારે ડીપલી સમજે અને સાચા અર્થમાં આ સારવાર શું છે એને પણ સમજે. દિલ કી બાત કરતા